તમારે ગરબાના પાસ જોઈએ છે? ના ના નથી જોતા? ગરબાના પાસ જોઈએ તો આ કેમ ના પાડે છે? એની પાસે આવે છે એક સવાલ પૂછે એટલે ફ્રેન્ડ છો કે શું છે? ના ના સાથે જ છીએ. સાથે છો? ઓહો, શું કરો છો? હું ફિઝિયોથેરાપિસ્ટ સેકન્ડ યર. અને MBA તો આ ગરબામાં જવાની હા પાડે છે ને ના પાડે છે એવું કેમ? એમની પાસે ઓલરેડી પાસીસ આવે છે, બાકી ગરબામાં તો જવાનું જ છે. મારી પાસે પાસ છે, આપું? પણ તમે મને કોઈ પણ ગરબાના 5 ટાઈપના નામ કહી શકો? મારી પાસે ડીજે ટોયોટા 5મી ઓક્ટોબરે, પ્રિયા સરૈયા, પાર્થ ભરત ઠક્કર નામ સાંભળ્યું છે ને? હા, હા. એ લોકો પહેલીવાર મુંબઈથી અમદાવાદમાં પરફોર્મ કરવાના છે અને આમાં ફૂડ ઇન્ક્લુડેડ છે. બરાબર, ફૂટ મસાજ, ટાંટિયા દુખી જાય ગરબા કરતા કરતા તો ડીજે ટોયોટાના ગરબામાં તમે એ પણ કરી શકો છો. તમને એમને આપીશ 5 કોઈ પણ ગરબાના પ્રકારના નામ બોલો. દાંડિયા રાસ, કૃષ્ણા સ્ટેપ, દોઢિયું, 3 તાળી, 2 તાળી. સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. લ્યો એક પાસ રાખો, લ્યો બીજો પાસ રાખો. ડીજે ટોયોટાના ગરબા 5મી ઓક્ટોબરે આપણે મળ્યા. સોરી, ચલો, થેન્ક યુ.